દેવ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આરોગ્યલક્ષી સેવાઓ, કેન્સર તથા દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી બહેનોમાં વધતા બ્રેસ્ટ કેન્સરના રોગોનું નિદાન કરવા ગોકુલધામ નાર દ્વારા નિઃશુલ્ક રૂપે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ અકસ્માતમાં થતા જન્મજાત દિવ્યાંગ લોકો માટે નિઃશુલ્ક હાઈ અમેરિકન ટેકનોલોજી દ્વારા નિર્મિત હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ કૃત્રિમ હાથ પગ અર્પણ કરી દિવ્યાંગોને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ આત્મનિર્ભર ભારતને સાકાર કરવાનો પ્રયાસ કરેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે નાર ગુરુકુળ દ્વારા અત્યાર સુધીમાં 35 હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સના કેમ્પ યોજાયા હતા, જેમાં 1827 દિવ્યાંગોને લાભ લીધો હતો। જ્યારે વડતાલ સ્વામિનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં તારીખ 9 અને 10 નવેમ્બરના રોજ વડતાલ ખાતે 36મો કેમ્પ યોજાયો હતો, જેમાં 44 દિવ્યાંગોએ ભાગ લીધો હતો અને તેઓના હાથ પગનું માપ લેવામાં આવ્યું હતું। જ્યારે અગાઉ માપ આપી ચૂકેલા 65 દિવ્યાંગોને હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ આપવામાં આવ્યા હોવાનું નાર ગુરુકુળના પ્રણેતા સુખદેવ સ્વામીએ જણાવ્યું હતું।